હાલો આવી જાઓ, બે ભાઈઓ આવી જાઓ એક બાજુ. તો લટક મટક સાલ રસિયા તણી હા ગોગ્યું હા એ મદન મનોહર વેશ આ મોર મુંગટ સોહામણા તો એના ઘૂંઘર વાલે કેસ આ મોર મુંગટ સોહામણા તો એના વાકડિયા સે કેસ ગોપીપતિ ગૌલોકપતિ ગોપ ગોપાલાનંદ નંદ આજીવન જશોદાનંદ કે હર જીવન એ જશોદાનંદ કે નમો શ્રી બાલકૃષ્ણ ચંદ્ર. તો રાધે પૂછે શ્રી કૃષ્ણ ને પ્રભુ ક્યાં છે તમારો વાસ એ તુલસી ક્યારે પી પડે આ બાલક કથા મારા હરિજન બેઠા હોય ત્યાં એ તુલસી ક્યારે પી પડે હે મારા હરિજન બેઠા હોય ત્યાં કનૈયાના વેણોના સુર સાંભળી વૃંદાવન સુધી ગોપીજનો આવે અને ત્યારે ગોપીજનો શું કહે કે તુમ બંસી બજાવો એ બજાવો બજાવો કે તુમ બંસી બજાવો એ નંદલાલા ને આરતી કરને आई हूँ
हाथ में जल है जमुना का लाला स्नान कराने आई हूँ। तुम स्नान करी लो मनमोहन में आरती करने आई हूँ। जरा स्नान करी लो मेरे नंद लाला में आरती करने श्यामनी जाके કરી લીધા બાદ વ્રતની ગોપીઓ સે લાલાને મધુર સ્નાન કરાવે અને કેવું સ્નાન કરાવે કમલેશભાઈ? જમુના જલમાં કેસર ઘોડી સ્નાન કરાવો સામડા. જમુના જલમાં કેસર ઘોડી સ્નાન કરાવો જમુના જલમાં કેસર ઘોડી સ્નાન કરાવો સામડા. અને નથી મફતના મળતા એના મોલ ચૂકવવા પડતા વહી નાની અકલ વધો જે તબલા ઉપર રતિભાઈ સંગીત આપે છે ને તમારા ગામનું ગૌરવ છે કોઈ ચાલીના ગગડાથી વધાવો કેમ કે નાની ઉંમરે ભક્તિમાં ધ્યાન દેવું ને એ બહુ અઘરી વસ્તુ છે અને આ રંગ જેને લાગો ને ભક્તિનો રંગ એ બધી બહુ મોટામાં મોટી અઘરી વસ્તુ છે એટલે કે રઘાને એકવાર ચાલીના ગગડાથી વધાવ્યો. હા હળવા 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 હાથે અંગો સોડી લાડ લડાવો સામડા. હળવા 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 હાથે તારા અંગો ચોરી હળવા હાથે તારા અંગો ચોરી લાડ લડાવો તને સામડા લાડ લડાવો સામડા. વસ્ત્ર લઈ આના લૂસી આપો વસ્ત્ર લઈ આના લૂસી આપો પીળું પીતાંબર પ્યારમાં જમના જલમાં કેસર ઘોડી સ્નાન કરાવો સામડા. વસ્ત્ર લઈએ લૂંટી આપો પીળું પીતાંબર પ્યારમાં જમુના જલમાં શ્યામ સુંદરને ગોપીજનો સુંદર રીતે તૈયાર કરી અને એકા બીજી ગોપીને સંશય થાય સખા કે શ્યામનું રૂપ કેટલું સુંદર મજાનું એમને કાળું ટપકું કરી દો જેથી કરીને કોઈની નજર ન લાગે. અને ગોપીજનો છે એ લાલાને તૈયાર કરે અને કેવા તૈયાર કરે? તેલ સુગંધી કનૈયા 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 તેલ સુગંધી નાખી આપો વાકડિયા તુજ વાડમાં જમુના જલમાં કેસર ઘોડી સ્નાન કરાવો સામડા. જલ સુગંધી નાખી આપો વાકડિયા તુજ વાડમાં જમના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવો સામડા. અલબેલી આંખોમાં જો અલબેલી આંખોમાં જો અંગન તારી આંખમાં અલબેલિયા અલબેલી તારી આંખમાં આજો અલબેલી તારી આંખમાં આજો અંજન મારા
આપું તારા હાથમાં મોર મુગટયા મોર મુગટયા મોર મુગટ તારી માથે પહેરાવો મોર મુગટ તારી માથે પહેરાવો મોરલી આપું તારા હાથમાં એ નજર ન લાગે કનૈયા 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 યાર ગા નજર ના લાગે મારા શ્યામ સુધીરને નજર ના લાગે મારા શ્યામ સુધીરને ટપકો કરી દઉં ગાલમાં જમના જલમાં કેસર ઘોડી સ્નાન કરાવું સામડા એ નજર ન લાગે મારા શ્યામ સુધીરને ટપકું કરી દઉં કાનમાં જમના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું સામડા એ જમના જલમાં ધન્યવાદ અમારે મનોરથી પરિવાર ગિરિરાજની સે ઉપસ્થિત થાય બેનો ભાઈઓ બાળકો એક બાજુ બેનો એક બાજુ ભાઈઓ એમાંથી એક દંપતી છે એ ભગવાન કૃષ્ણને ફૂલહારથી સ્વાગત કરશે અને બીજા સભ્યો છે એ છૂટા પુષ્પ ગુસ્સથી સ્વાગત કરશે એટલે બેનો ભાઈઓ બાળકો આ બેનો દીકરીઓ મનોરથ મનાવવા આવ્યા હોય તો એમને પણ આવવાની છૂટ છે અને જમાયું ખાસ નકર વળી પાછું એને દુઃખ લાગશે રતિ બાપા બરોબર ને આ બીજા જ બધા જમાઈને તો આવવાનું છે પણ ભાલોડિયા જીજુને તો આ બાજુ આવી ખાસ જાઓ દરેક બેનો આ બાજુ તાલીનો તાલ આપવાનો છે ઊભું નથી રહેવાનું ભાલોડિયા ભાઈ એ आरती पूज बिहारी की गिरिधर कृष्ण मुरारी की आरती कूद बिहारी की गिरिधर कृष्ण मुरारी ये आरती आरती पूज बिहारी की गिरिधर कृष्ण मुरारी की आरती कूद बिहारी की गिरिधर कृष्ण मुरारी गले में वैजंती माला गले में वैजंती माला बजाए मुरली मधुर बाला बजाए मुरली मधुर बाला राधिका चमक रही आली राधिका चमक रही आली गगन सम अंग क्रांति काली मनोहर मोरली वाला आरती कूद बिहारी की गिरिधर कृष्ण मुरारी हाँ एक दंपति ने फुला रहा हो मेरे हाथों में मेरे हाथों में मेरे हाथों में माला फूलों की मैं माला घराने आई हूँ मेरे हाथों में मेरे हाथों में मेरे हाथ में माला फूलों की मैं माला सजाने आई हूँ तुम माला पहन लो मनमोहन में आरती करने आई हूँ जरा माला पहन लो मनमोहन में आरती करने आई हूँ हाँ दरेक सभ्य हाथ में थोड़ा थोड़ा सूटा फूल लई गयो हाँ बेनो भाइयों बाळको बधा मेरे हाथों में थारी फूलों की प्रभु तुझे सजाने आई हूँ मेरे हाथों में थाली फूलों की प्रभु तुझे सजाने आई हूँ ये तुम फूल सिकारो मनमोहन में आरती करने आई हूँ फूल स्वीकारो मेरे मनमोहन में आरती करने आई हूँ तुम बंसी बजाओ नंदलाला में आरती करने ત્યાં ને ત્યાં ઉભા રહેજો ગિરિરાજ છોડીને કોઈને જવાનું નથી આજે બાલ સ્વરૂપના અને યોગેશ્વરના બેયના ભેગા દર્શન થાય છે ભાગ્યશાળી
ધન્યવાદ. આ બેનો વાતો કરવી હોય તો કારણ કે અહીંથી લાખ રૂપિયાનો વેણ અહીંથી ઘા કરી દેવું હા અને પ્રોગ્રામ પીરસવા વાળો હું ઈ કલાકાર નથી. ભાઈ ભાઈ કારણ કે જે જીવની પાછળ આપણે બધા એક સત્સંગના માહોલની અંદર મળ્યા છે અને જે જીવ આ ભૂતલ ઉપરથી સ્વર્ગની અંદર સીધાવ્યા ત્યારે સમય કેવો હતો મિત્રો કે શોક ત્યાં સાયો હતો એક જિંદગી હારી હતી નામ નનામી બની એ અર્થી હમારી હતી. રામ નામની ગુંજ તો સારી હતી પણ ત્યાં રો કકડ ભારી હતી. પૂર હતા અસ્ત્રુતરણા ત્યાં નદીઓ સુકાણી હતી ફૂલોથી શણગારેલી એ સબી મારી હતી. ના મિત્રો આ તો બધી જીવતા મૈરાની કહાની છે. આજે સ્વર્ગની અંદર પણ એમને એવો અહેસાસ થયો કે મારા દીકરા દીકરીઓ મારા સગા સ્નેહીઓ આજે મને આ પ્રસંગે યાદ કરે એ જ મારી હાસી કમાણી હતી. એટલે જે જીવની પાછળ આપણે જાગરણ કરવા માટે મળ્યા છે ઉજાગરો કરવા માટે નહીં. અટાણે મેજોરિટી મહેમાનો આવે કે ભાઈ મનોરથ કરવા અમારે જાવું છે પણ એ ખાવા જ આવે મનોરથ મનાવવા નથી આવતા. હે ભાઈ ત્યાં જઈને એ ઘેરે જઈને શું કામ કરી લેવાના છે હુઈ જવાના. મનોરથી પરિવારે એવડો ખર્ચો કર્યો હોય તો ખરેખર નાને મોઢે મોટી વાત કરવી વ્યાજબી નથી. કારણ કે હું નાનો કલાકાર છું પણ કેવા વાળો મોઢે છું બાપા. માઠું લાગે તો માફ કરજો. ભલે રાંદલ તેડા કર્યા હોય તો એ જાગરણ કરવા માટે આપણે બધાને તેડાવ્યા હોય અને આપણે ખાઈ ખાઈને ભેટ લખાવીને વૈયા જઈએ તો ગરધણીને મંડળી વાળા રે આ બધું પીરસવું કોની આગળ. હે એટલે ખાસ નોંધ પાટીદાર સમાજ આજે દુનિયાને માર્ગદર્શન આપે કોમ્પ્યુટર યુગ કરતા પણ આગળ વધી ગયો પણ આમાં એ પાછળ રહી ગયો. હે કારણ કે એવડો ખર્ચો કર્યો હોય આ લોકોએ તો એ મનોરથ કમસે કમ આપણી 2-3 વાગ્યા સુધી તો હાજરી હોવી જોઈએ ને. દરેક જગ્યાએ ખાસ આ નોંધ લેવા દેવી છે. કારણ કે જે જીવની પાછળ આપણે સત્સંગના માહોલની અંદર મળ્યા છે ઉજાગરો કરવા માટે નહીં જાગરણ કરવા માટે મળ્યા છે. એટલે જે પદ રજૂ કરવું છે મારે એને આપણે તાલીનો તાલ આપવાનો છે. ઓડિયન્સમાંથી જો તાલીનો તાલ મળે તો સોનામાં સુગંધ ભળે. પણ ગિરિરાજ નીચે જે ભાઈઓ બહેનો ઉપસ્થિત છે તમારા બધાને ખાસ એટલે કીધું છે કારણ કે જે જીવ છે એ ગૌલોકવાસની અંદર સીધાયો. આજ આપણે એમને ઠાકોરજીના શરણોમાં સમર્પિત કરવા માટે મળ્યા છે. એટલે કહેવામાં આવ્યું છે કે શ્યામ તુજે મિલને કા ये सत्संग ही बहाना है. श्याम तुझे मिलने का सत्संग ही बहाना है. जग वाले क्या जाने मेरा रिश्ता पुराना है. मेरा रिश्ता पुराना है. तू ही मेरे मात पिता तू ही मेरे बंधु सखा. हो तू ही मेरे मात पिता तू ही मेरे बंधु सखा. अरे दुनिया वाले क्या जाने मेरा दिल तो दीवाना है. आ दुनिया वाले जग वाले क्या जाने मेरा दिल तो दीवाना है.
जाएंगे राम आएंगे। ओ मेरे जन्मों के सारे दुख मिट जाएंगे राम आएंगे। मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम आएंगे। गोकुल में ढूंढा तूने, मथुरा में पाया है। गोकुल में ढूंढा तुझे, मथुरा में पाया है। ये वृंदावन की आकुल की गमनी, अरे मनोरथी की गलियों में मेरे श्याम का ठिकाना है। मनोरथ की गोकुल गांव की गलियों में मेरे श्याम का ठिकाना है। ये देवकी ने पाया तुझे, यशोदा ने पाया है। देवकी ने पाया तुझे, माँ यशोदा ने पाया है। अरे राधा जी के राधे राधे, आहा राधे राधे, ओहो राधे राधे। अरे राधा जी के हृदय में मेरे श्याम का ठिकाना है। राधा जी के हृदय में मेरे श्याम का ठिकाना है। ये श्याम तुझे मिलने का सत्संग ही बहाना। ત્યાં ને ત્યાં ઉભા રહેજો, હજી આમાં આપને મજા જ ન આવી. નો મજા આવે, તમારી કઈક ભૂલ થાય છે આમાં. જકે અમારું આ ગ્રુપ છે કાનગોપીનું માધ્યમ લઈને આવ્યા છે, એટલે અમારો અડધી કલાકનો એવો કાર્યક્રમ હોય કે આમાં મનોરથીને આપણે ખુશી રાખવાના હોય. સખા અમારે તમે જે તાલી પાડો આ પદ કદાચ જો પથ્થર હમું બોલવામાં આવે ને તો પથ્થર છે પણ નાસી ઉઠે. સખા ગમે એટલા ટોણા મારી એમાં ફેર નહીં પડે. કેમ? વ્યવસ્થામાં ફેર છે તમારે. અરે અમારે આ મનોરથી પરિવાર અને એમાંય કોલકી ગામના આયોજકો છે, એની કઈ ખામી જ ન હોય. આયોજકોની ખામી નથી, મનોરથની ખામી નથી, મંડળીવાળાની ખામી નથી. તમે આ ઊભા રાખ્યા એમાં ખામી છે. કાંઈ અરે સુંદર વ્યવસ્થા છે. હમા ઊભા રાખ્યાથી ડોહા બીવે, બાકી રાખી દો પડદો વિચારે. આગળ ઘમાટી બોલાવે કે નહીં, એવું ના હોય. કઈ વાંધો નહીં, આપણે તમને મોજ લઈ આવવા માટે ગોકુળમાં જ્યારે નંદબાવાને આંગણે કનૈયાનું પ્રાગટ્ય થયું અને જે નંદ ઉત્સવ મનાવવામાં આવ્યો, તો અમારો કનૈયો છે કોલકી ગામ અને મનોરથી પરિવારનો મહેમાન બનીને આવ્યો છે. એટલે 2 મિનિટ પૂરતો આપણે નંદ ઉત્સવ મનાવવાનો છે. અને ગોપી નંદ ઉત્સવ મનાવવો હોય ને, હા હા, તો આ કોઈ જેવા તેવા નહીં, 14 ગ્રહોનો અધિપતિ એવા કાળિયા ઠાકરનો મનોરથ હોય, એનો નંદ ઉત્સવ હોય. અને ઈ જ્યારે નંદ ઉત્સવ હોય તો એની કઈ ગરિમા હોય, કાંઈક અદબ હોય. આ ઊભા છે એટલાને જ કનૈયો વાલો હોય એવું નહીં, આ બેઠા ને એને કનૈયો વાલો હોય ને, તો એના નંદ ઉત્સવ પૂરતા ઘડીક વાર 5 મિનિટ પૂરતા પોતપોતાની જગ્યાએ ઊભા થઈને હો. અને આમ ગોપી આયલી જાજો આ સફારી પાસે પોતપોતાની જગ્યાએ ઊભા થઈ જાવ. 5 મિનિટ પૂરતા પોતપોતાની જગ્યાએ ઊભા થઈ અને આ માતાઓ બહેનો બધા ઊભા થઈ જાવ ઘડીક વાર પૂરતા. એ સખા હા, અમારે રાજુભાઈ હું કઈ રાજુભાઈ કે કલા અધૂરી છે તેથી એની અસર હોતી નથી. નકશો સિતરાય છે આંખનો, એમાં નજર નથી હોતી. અને આવા કલા રસિકો મળ્યા હોય, હે ગમે એવો મૂડલેસ કલાકાર હોય, ઈ તમને કહું તૂટીને રણ થઈ જાય. અમારે રાજુભાઈ તરફથી 500 રૂપિયા કલાવૃંદને ખુશી ભેટ આવે છે અને આ નંદુત્સવની મોજ માણે. ધન્યવાદ. હજી પણ બેઠા એ બહેનોને વિનંતી ઊભા થઈ અને તાલીનો તાલ આપવાનો છે. ઘડીક વાર ચા પાછી આવી જાય, ચા બીજી વાર આવી જાય, મૂકી દો ઘડીક વાર. કેમ કે કનૈયાનો નંદોત્સવ હોય તો એની ગરિમા જાળવવા માટે, અદબ જાળવવા માટે ઊભા થઈ અને તાલીનો તાલ સાથ આપવાનો છે. અને જે કોઈને ગિરિરાજ નીચે આવું એમને શૂટ છે આ મોજ. હા, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ
લાલ કે એ નંદ ઘેરે આનંદ ભયો છે કનૈયા લાલ કે નંદ આનંદ ભયો જય કનૈયા લાલ કે એ નંદ ઘેરે આનંદ ભયો છે કનૈયા લાલ કે જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલ કી 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 આજ તો આનંદ ભયો જય કનૈયા જીજુ, હા. લાલ કી એ આજ કોઈ આનંદ ભયો છે કનૈયા લાલ કે એ નંદ ઘેર આનંદ ભયો જય હો નંદલાલ કે નંદ ઘેરે હજી આવી આનંદ જજો. ભયો છે કનૈયા લાલ કે ઓહો ભલે મારો મનોરથી પરિવાર ભલે જા ગુંજારિયા હા યો ભૂખ હતું તારું હેઠું જોઈને તું બેઠો દ્વારિકાના દેવને જોઈને તું બેઠો હાલ ઉતરને ઘડીક હેઠો કાના જવાબ દેને મુરલીધર મારા રે મારા દ્વારિકાનો દેવને જઈને તું બેઠો દ્વારિકાનો દેવો દ્વારિકાનો દેવને જઈને તું બેઠો હાલ ઉતાર ઘડીક હેઠો તારા જવાબ દે એ જવાબ દેને જવાબ દે મુરલીધર મારા રે માધા એ રાધાજીના પ્રેમનો દિલમાં કેવો દરિયો રાધાજીના પ્રેમનો દિલમાં પ્રેમ દરિયો રાધાજીના પ્રેમનો દિલમાં કેવો દરિયો રાધાજીના પ્રેમનો દિલમાં પ્રેમ દરિયો તોય તુમ જાને કે મોહરિયો કાના જવાબ દેને મુરલીધર મારા રે મારા તોય ખૂબ જાને પ્રેમ દરિયો કાના જવાબ દેને મુરલીધર મારા રે માધા એ આખી દુનિયાનો આ નાથકાનો મારો આંગણે પૂજાઈ અલબેલો દુનિયાનો આ નાચકાનો મારો આંગણે પૂજાઈ અલબેલો આખી દુનિયાનો આ નાથકાનો મારો આંગણે પૂજાઈ અલબેલો આખી દુનિયાનો આ નાચકાનો મારો આંગણે પૂજાઈ અલબેલો આયો આઠમની બદર કનૈયો આયો આઠમની બદર કનૈયો નંદ કરે આનંદ ભયો આજ મન મૂકીને રમજો રાહડે હરે રમે કાન રાધા ગેલો મન મૂકીને રમજો રાહડે હરે રમે આજે રાધા ગેલો મન મૂકીને રમજો રાહડે હરે રમે કાન રાધા ગેલો મન મૂકીને રમજો રાહડે હરે રમે આજે રાધા ગેલો નંદ ઘેર આનંદ ભયો આજ તો આનંદ ભયો કનૈયા લાલ કી નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી આનંદ ભયો જય કનૈયા લાલ કી ओ हर घर में बस एक ही नाम हर घर में बस एक ही नाम एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा घर घर में बस एक ही नाम શ્રી રામ घर घर में बस एक ही नाम एक ही नारा
બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલે और जागो रे जागो जागो और किसन कन्हैया जागो तेरी माई माखन लाई और किसन कन्हैया जागो तना मंगल भवन मंगल हारी प्रभु सुदशरथ अजर बिहारी सिया राम जय जय राम राम सिया राम जय जय राम ધીરજ ધર્મ નીચ અરુનારી આપત કાલ પરખ સારી राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम मंगल भवन मंगल हारी सुदशरथ अजर बिहारी राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम हे विठल विठल विठला हरि ओम विठला વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા આ પ્રભુ કોણે નિઠેલા હરિ ઓમ વિઠલા પ્રભુ કોને વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા ખુલકી ગમા આવેલા હરિ ઓમ વિઠલા એલકમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા આ મનોરથીએ દીઠેલા હરિ ઓમ વિઠલા દયાએ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા આ વૈષ્ણવે દીઠેલા હરિ ઓમ વિઠલા દયાએ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠલા હરિ ઓમ વિઠલા हरि ओम विठला हे विठ्ठल 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 बोल गिरिराज धरण की कृष्ण कन्हैया लाल की ધન્યવાદ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે અને અમારે જામનગર થી શારદાબેન જામનગર શારદાબેન આવ્યા છે એમના તરફથી નાના કાનોડાને બાલકૃષ્ણ. 500 રૂપિયા બાલકૃષ્ણને ખુશી ભેટ આપે છે ખૂબ ખૂબ ધન્યવાદ અને અમારે ભાલોડિયા ને જીજુ જીજુ એટલે જીજુ હો બીજી વાત બીજું ટકોરા મારીને ગોઈતા હો તમે અમારે શું નામ જિગ્નેશ કુમાર દિગ્નેશ આધુનિક જમાનો હો અમારે દિગ્નેશ કુમાર તરફથી નંદુત્સવની મોજ માણી અને 500 રૂપિયા ખુશી ભેટ આવે છે એ પાણા પલરી ગયા પાણા અમારે મનોરથી પરિવાર અંકિતભાઈ દિનેશભાઈ સુનીલાલ ગુંજારિયા લઈ લે પાછા એમના તરફથી અમારે આ કલાવૃંદને નંદુત્સવની મોજ માણી અને 1000 રૂપિયા ખુશી ભેટ આવે છે ધન્યવાદ ભલે મોજીલો ડાયરો ભલે અને બાપા હવે ભેટ લઈ ગયો મંડળીને ચા પાણી પાઈ દ્યો तुम हंसो जगरो અને જતીલાલ મુદ્દાની વાત તો આજ મને આનંદ એટલે થાય કે મારી સાથે મેં જેમની સાથે આ એરિયો મને બતાવવા વાળા અમારા અશોકભાઈ ને ગોપાલભાઈ એમનો હું જેટલો આભાર માનું ને એટલો ઓછો છે કેમ કે 7 વર્ષ સુધી ભીખાભાઈ ગોપાલભાઈ અશોકભાઈ ને હું સાથે રહીમાં ખૂબ આનંદ કર્યો ને હજી પણ ક્યારેક ક્યારેક લાભ મળે છે આપણે યાદ કરે ક્યારેક ક્યારેક અશોકભાઈ મને હા દિનેશભાઈ ઓ
સુખી બન્યા બને નરકા કશું નહીં હા દિનેશભાઈ હા એસી કરણી કરે ઓ નર में से नारायण हो नर जो ऐसी करणी करे नर में से नारायण हो હે પ્રભુ પાસે કઈ નવ માગીએ અને માગીએ પસ્તાવો થાય જો ઉદાસી આવે મારા નાથને ઉદાસી આવે અમારા નાથને તો વ્યાપાર સરી ખુજણાય ઉદાસી આવે મારા નાથને એ તો વ્યાપાર સરી ખુજણાય એ પેલો કાનુડો જોયો મેં તો રાસમાં એવા રાસમાં જોયો એવો વસી ગયો આંખમાં એ જોયો એવો વસી ગયો આંખમાં મીઠી મુલાકાત છે મીઠી મુલાકાત છે એવી પૂનમની રાત મારે મીઠી મુલાકાત છે મીઠી મુલાકાત છે એ વાલો રમતો બંસી ધરના ચોકમાં એવા ચોકમાં જોયો એવો વસી ગયો આત્મા જોઈને મુશ્કેલી કેમ કે આફત મને ભાઈ કહી ગયા હતા ક્યારના પણ એનો ટાઈમ આવે ત્યારે મજા આવશે ગાવાની અને ભગવાને મનુષ્યનો અવતાર આપણને આપ્યો છે તો કાંઈક આવ્યા એ ધક્કો આપણો વસૂલ કરીને જવાય એનું કારણ એ છે ભગવાને સુંદર મજાનો આપણને મનુષ્યનો અવતાર આપ્યો 84 લાખ યોની ભટકતા ભટકતા ભગવાન એક જ વખત મનુષ્યનો અવતાર આપે પણ આ અવતારની અંદર કાંઈક સારા કાર્ય કાંઈક કોકની સેવા કાંઈક કોકને કામ લાગીએ
તો આ દુનિયા આપણને યાદ કરશે. બાકી આવ્યા અને ગયા એના નામ તો ઘણા છે, પણ એટલે કીધું છે જોની મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. જ્યારે પડે ત્યારે તને યાદ કરું. હું વિસરું તને દુઃખમાં હું યાદ કરું. એવા સુખમાં હું વિસરું તને દુઃખમાં હું યાદ કરું. હોળી થાય જ્યારે બે પૈસાની હોળી હોય જ્યારે બે પૈસાની બની જાવ જ્યારે હું અભિમાની બની જાઉં હું ત્યારે બહુ અભિમાની જ્યારે ખાવાના 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 જ્યારે ખાવાના સાચા પડે ત્યારે તને યાદ કરું. જ્યારે ખાવાના સાચા પડે ત્યારે તને યાદ કરું. વન જારે અંગમાં છલાકે વને હોય જ્યારે અંગમાં છલાકે પાપો કરતા મારું મુખડું મલાકે પાપો કરતા મારું મુખડું મલાકે જ્યારે કાયામાં 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 જ્યારે કાયામાં પીડા પડે ત્યારે તને યાદ કરું. જ્યારે કાયામાં કેળા પડે ત્યારે તને યાદ કરું. બે સંગ
ગજ ગજ ફૂલે જારે મારી સાથી જાણે કલડો મારવો પડે ત્યારે તને યાદ કરો. જારે એકલડા 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 જારે એકલડા મરવું પડે ત્યારે તને યાદ કરું. વાત એ કરું ભીખાભાઈ
ભીખાભાઈ ને ખબર, રતિલાલ ને ખબર, પણ આમાં બધાને ના ખબર હોય. ભીખાભાઈ, આ 5 કાળાથી ગાયે આ પેટ ને વાહો એક થાય તમને એમ કા હું બરાડા પાડે, પણ એ તો ઓલા ભીખુદાન કેમ એ તો માચડે ચડો ને ત્યાં ખબર પડે આ કાનની બુટી લાલ થઈ, ખબર ન પડે, ભાન ભૂલી જાય. પણ આ તો ગામ કોલકી છે, બધા સમજદાર વ્યક્તિ છે અને બધાને ખબર પડે કે આ ક્યાંથી ગાય, કેમ ગાય. પણ 4 સફેદ 2 કાળો 2 સફેદ 3 સફેદ આ બધું ગાવું સહેલું છે, કેમ કે નીચું કહેવાય, બધાને મજા આવે. પણ અમુક ગામડામાં તો એમ કે તમે અહીંથી ગાઓ, અહીંથી ગાઓ, એ તો ટાણે ખબર પડે એટલે કીધું. મોઢીને